એક બીએલઓનું મૃત્યુ થયું છે। હાર્ટ એટેકના કારણે મોત થયાનું જાણવા મળી રહ્યું છે। 26 વર્ષીય બીએલઓ રિંકલ સિંગોડાવાળાનું મોત થયું છે। વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા। બીએલઓ તરીકે સર જે સ્કૂલ છે સર જે સ્કૂલમાં ફરજ બજાવતા હતા। ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો હોવાની જાણકારી મળી રહી છે। સર જે સ્કૂલની અંદરની ફરજ બજાવતા દરમિયાન નહીં પરંતુ ઘરે તેઓને હાર્ટ એટેક આવે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, બીએલઓ ને એક પછી એક મોતની ઘટના સામે આવી રહી છે। જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલા માસમા ગામ ખાતે રહેતા અને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા રિંકલબેન હાલમાં બીએલઓ તરીકે સૈયદપુરાની સર જે સ્કૂલમાં કામગીરી સોંપવામાં આવી હતી। સાથે સાથે તેમને મસ્તી ગણતરીની કામગીરી આપવામાં આવી હતી। એટલે કે મહાનગરપાલિકાની કામગીરી, બીએલઓ અને ત્યારબાદ વસ્તી ગણતરી, ત્રણ કામને લઈને તેઓ સતત ડિપ્રેશન અને પ્રેશરમાં રહેતા હતા અને આજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા। પરિવારના લોકો દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે। તેમનો મૃતદેહને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ બાદ સાચું કારણ સામે આવશે, પણ કહી શકાય કે પ્રાથમિક તબીબોની તપાસમાં 26 વર્ષીય રિંકલને હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની જાણકારી મળી રહી છે।